લગન કરવા પૂગી જશો વેલા વેલા. તમારે ઘરે કે પહોંચે ને એટલે ચા પાણી દૂધ સોડા કાંઈ પણ કે હું પીશ જ નહીં. હાલ એટલો સામાન છે, એટલો સામાન તમે જિંદગીમાં નથી લીધો મારા માટે. ત્યાં અહીંયા બેસે છે ને એની મમ્મી પાછળ બેસે છે. અમે આવ્યો જમાનો આવ્યો બદલો લે. ઘરે પહોંચી ગયા ને જલપાન કોઈ બોલાવી ની બિસાડીક ને મમ્મી એક એક કરી અને આખી બહેણી છે ગુંદાની ભરાઈ ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે કરી દીધા છે દિત્યાબેન ને રેડી. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું ભણવા. હા, આજે દિત્યાને છેલ્લો દિવસ છે ભણવાનો આંગણવાડીમાં. કા તાર ચોટલીઓ તો બતાય. તો દિત્યાબેન આજે 2 ચોટલી વેડી છે. આંગણવાડીનો છેલ્લો દિવસ, કેમ કે અમે પાછા આજે મામાના ઘરે વયા જાશું, અહીંયા લગન છે એટલે. તો ત્યાંથી પાછા આવશું ત્યાં કદાચ વેકેશન પડી ગયું હશે. આંગણવાડીમાં ઓછું વેકેશન હોય બધી સ્કૂલ કરતાં, પણ પછી જોઈએ કે જવાનું થાય કે ન પણ થાય. એટલે આમ જોઈએ ને તો આજે દિત્યાબેનને આંગણવાડીનો છેલ્લો દિવસ છે. પછી તો દિત્યા છે એ બાલવાટિકામાં આવી જશે, એનું એડમિશન પણ થઈ ગયું છે. તો કેવું લાગે છે દિત્યાબેન, તમારો છેલ્લો દિવસ છે તો તમને સારું લાગે છે કે સેડ ફીલ થાય છે? સારું લાગે છે. મોટી સ્કૂલમાં જવા મળશે હવે. કા અહીંયા તો 7 વાગ્યાથી 12 વાગ્યા. ત્યાં સવારની સ્કૂલ છે, પછી ક્યારેક બપોર પછીની પણ થઈ જાય 11 થી 5 વાગ્યા સુધી. પછી ત્યાં ભણવાનું. ત્યાં મજા આવશે કે મમ્મી? હમણાં 7 થી 12 હમણાં ટાઈમ બદલી ગયો. 7 થી 12 વાગ્યા સુધી. હા, હમણાં ટાઈમ બદલી ગયો. ઉનાળો છે, પાછી એક્ઝામ આવતી હોય ને એટલે છોકરાઓનો ટાઈમ બદલી ગયો છે. પછી તો 11 થી 5 નો ટાઈમ થઈ જશે. તો ચાલો, મમ્મી અને પપ્પા પણ બહાર ગયા છે, નરે સૂતા છે અને ઘરનું હજી બધું કામ બાકી છે. પણ એ પહેલાં આપણે દિત્યાબેનને ટાઈમે પહોંચાડી દઈએ આંગણવાડીએ, પછી ઘરનું બધું કામ આવીને કરીએ આપણે. ચાલો, તો સવારનો આપણે અત્યારે છે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અત્યારે રોંઢાના 5 વાગી ગયા છે અને થઈ ગયા છે આપણે મસ્ત મજાના રેડી. અને આજે આપણે પાછું જો પેકિંગ જે અધૂરું રહી ગયું હતું ને, કાલ રાતે મોડું થઈ ગયું હતું તો બાકી હતું, એ બધું પેકિંગ કરતા હતા બપોર વચ્ચે અને બધું સંભાળી અને ભરી લીધું છે. અને અહીંયા જો નરેશ પણ રેડી થઈ ગયા છે અને અહીંયા અમારા દિત્યાબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે. હાય દિત્યા. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો સવારમાં કીધું તું, પાછું ગુડ મોર્નિંગ હોય હે? અત્યારે જો દિત્યાબેને જે નવા કપડાં લીધા હતા ને એ જ પહેરી લીધા છે અને સાથે મેચિંગ શૂઝ લગનમાં પહેરવા માટે લીધા હતા, અત્યારે પહેરી લીધા છે. હવે એ કે લગન ચાલુ જ થઈ ગયા કહેવાય ને. પપ્પા દીકરી ભૂખા થઈ ગયા છે, હજી જવાનું છે એ પહેલા જ, એટલે અત્યારે નાસ્તો કરે છે. ત્યાં ખાવાનું નહીં આપે તમને કોઈ? અમે ન્યાની તો અમને કેમ ખબર પડે, આપે ન આપે, આપણે તો આપણી તૈયારીમાં રહેવાનું ભાઈ. તો નરેશે છે ને અત્યારથી જ મને કહી દીધું કે તમારે ઘરે કે પહોંચે ને એટલે ચા પાણી દૂધ સોડા કાંઈ પણ કે હું પીશ જ નહીં, મને તાણ જ ન કરતા. એટલે આવા મહેમાન તો બધાને ગમે. હું કે વાંધો નહીં, કોઈ તાણ નહીં કરે, પણ જેની ઘરે જતા હોય એ લોકોને એમ થાય ને કે મહેમાન આવ્યા છે તો આપણે કંઈક તો પાય, એમને કોરે ક્યાંક જવા દઈએ એમ. નરેશનું એવું છે કે ગમે ત્યાં જઈને તો એને એવું ભાવે નહીં કે પીવું ન ગમે એમ, પણ સામેવાળા વ્યક્તિને પછી એમ ખરાબ ફીલ થાય એમ. હા, હું એક ઉંમર પાકેટ નથી લઈ જતો, ખિસ્સામાં કઈ વસ્તુ નથી લઈ જતો, તો તમે નાખી સમજી દેવાના શકો. 100 રૂપિયા આપી દેવાના એમ. ચા પાણી સોડા શરબત કઈ સલાહ જ નહીં કરવાની. નરેશ તમારા ઘરે મહેમાન થઈને આવે ને ત્યારે તમે લોકો કોઈ ખોટું ન લગાડતા. 50 હોજી તમારે આપવા હોય ની ખીચામાં આપી દેવાના. 100 મિનિમમ રાખજો. મિનિમમ 100 થી શરૂઆત થાય. એવું ન હોય, 50 થી શરૂઆત થાય. 50 નથી, હારી નથી. ને મમ્મી જો અત્યારે આગળ ગયા હતા શાકભાજી ને લેવા ગયા હતા કે શાકભાજી લેવા. હવે તો તમારા માણસો ઓછા થઈ જાય, માણસો સાથે તમારે ખાવું તો ઓછું શાક બનાવવું પડશે એમ. હું તો એકટાણું બનાવીશું ને એકટાણું ખીચડી કરી લેશું. એક ટાણું ખીચડી ને દહીં ખાઈ લેવાનું, દૂધ અમે ના ખાઈ લેવું. અને અહીંયા હા, અને અહીંયા જો બાચકું ભરી દીધું છે મમ્મીએ બધી શાકભાજીનું, તો એ પણ આપણે લઈ જવાનું છે. એટલે આગળ જોજો સામાન કેટલો થાય, આખી ડેકી આગળ ફૂલ થઈ જવાની છે. હું એમ કહેતો કે હુનેરીના કેરા નાખ્યા, હા, તો શાક કરી નાખજો નહીં. એ તો પાકા હોય તો જ ખાવાના જ પાકા હોય ને નથી ખાલી. પણ કાસા છે તો કાલ લૂમ લાવી. એટલે પાકા પછી ખાવાના જ હોય ને એના. હા, શાક ન કરતો. ના ના, કઈ હવે તો અનુભવ થઈ ગયો મને. એટલા વર્ષો વાય રહ્યા ને એટલે ખબર પડી ગઈ કે આનું શાક થાય ને આનું શાક ન થાય, ખબર પડી ગઈ છે. અને દિત્યાબેન છે ને આજે કપડાની સાથે બધું મેચ કર્યું છે. એના શૂઝ મેચ કર્યા છે, ઘડિયાળ મેચ કરી છે. કા દિત્યા? ઘડિયાળના પટ્ટાઓ. હા, બેલ્ટ મેચ કર્યો છે. તેની ઉપર પિંક કલર નું ઓલું છે. બોડિયા બધી હા, બધું મેચિંગ કરીને જાય છે. કપડામાં સિંગ રંગડા મેચિંગ. તો આપણે જો સામાન અહીંયા બહાર કાઢી લીધો છે, તમને બતાવી દો અમારો સામાન. આટલો સામાન લઈ જવાનો છે ખાલી. 11 તો બેગ છે. જો ખાલી એટલો સામાન છે, એટલો સામાન તમે જિંદગીમાં નથી લીધો મારા માટે. એટલો સામાન તો એ લઈ જાય છે લગન માટે.
મારા અને દિત્યાના જ છે કપડા ખાલી હે એટલું લઈને હું પછી લગ્ન કરવા જ નથી ગઈ મારા મેં તો જિંદગીમાં એટલો સામાન નથી લીધો બાપા. મારી પાસે છે જ નહીં એટલો સામાન મારે હોરમાં મને લગ્ન થાય તે મારે આમ જ કરવું. હા ખટારો બંધી હા મારા અને દિત્યાના જ છે કપડા ને બસ બીજું બધું થોડું ઘણું લઈ જવાનું હતું એ છે ચાલો ફટાફટ આપણે સામાન ગોઠવી દઈએ ડેકી ભરી દઈને પછી સીધા જાય પપ્પાની ઘેર દિત્યા છે ને અહીંયા આખો સામાન અહીંયા ભરાઈ ગયો ડેકીમાં ઉપરનું મારે કાઢી નાખવું પડ્યું આખો દિવસે ગોઠવી દીધું એટલે એનું ઉતાવળથી જલ્દી જવાનું અંદર મૂકી દો હાલો બીજા કોઈ માણસો નથી આવવાના તમે બે જ છે માઈ જાઓ ચાલો તો ફાઇનલી આપણે અત્યારે છે ને 5:15 જેવો ટાઈમ વાગી ગયો છે 4 વાગે નીકળવાનું હતું પણ થોડુંક લેટ થઈ ગયું છે કામ હતું એટલે આપણે વિડીયોનું ને એવું બધું તો આપણે આરામથી પહોંચી જશું આગળ કલાકની અંદર તો ચાલો હવે આવજો લગ્ન કરવા પૂગી જશે વહેલા લગ્ન કરવા તો જોઈતી ફુગા દે દે. મમ્મીને પાછું ગાયોનું ટેન્શન હોય ને એટલે ઈ આમ રોકાવાય ને એવી રીતે ન આવી શકે દિવસના આવી શકશે એકવાર ગમે ત્યારે ચાલો હવે અમે જઈએ અહીં આપણો રથ પણ રેડી થઈ ગયો છે બરાબર ને હાલો જાઓ ને જાન આવશે તો નરેશ ને મારા કરતા વધારે ઉતાવળ છે જવાની દિત્યા મોટી થઈ ગઈ ને એટલે અમારે એક પ્રોબ્લેમ ઈ આવે છે કે દિત્યા મને અહીં બેસવા જ નથી દેતી જ્યારે હોય ને ત્યારે દિત્યા એમ કે પાછળ જા મારે જ આવો પ્રોબ્લેમ છે કે તમારે બધા લેડીઝ ને છે જરાક નીચે કોમેન્ટ કરીને કેજો નહીં પેલા માણસો કોમેન્ટ નતા કરતા હા કે તમે તમારા મમ્મીને આગળ બેસવા દો ને તમે પાછળ બેહો હવે દિત્યા અહીંયા બેસે છે ને એની મમ્મી પાછળ બેસે છે સમજાણું અમે આવ્યો જમાનો આવ્યો બદલો લે મમ્મી ન બેહવા દીધી પણ હવે તારી દીકરી તને હા હું કે તમને ના પાડતી હતી બદલો લીધો ભાઈ નહોતું ગમતું આગળ તો ખાલી આપ કહું છું માણસો કોમેન્ટ કરતા હોય ને મમ્મીને તો બહાર બેસવું નથી ફાવતું તો હવે દી બદલો લે છે માણસો આગળ બેહું મને નથી ફાવતું હા વધારે હા ઓલું આમ ગભરામણ થાય. એસી નું ઓલું હવે આવે એટલે વધારે મમ્મીને મૂંઝવણ જેવું હા એ તો ખાલી હોય તો ખાલી હું ને મમ્મી જતા ને ખાલી હોય તો મમ્મી પાછળ જ બે તો એની ચિંતા ન કરતા અમારે વાંધો નથી ગાડીમાં બેહવા બાંધતા નથી હજુ તો બરોબર હજુ અમારે એવું શરૂ નથી થયું થાય તે કેહો વિડીયોમાં અમને તેના પૈસા મળે કહેવામાં પાછળ બેન પાછળ પાછળ બેન જાઓ પાછળ વિડિયો શૂટ કરવો હોય તો મને દઈ દીધું કોઈ ઓહો હવે તો મોટી થઈ ગઈ આ નહીં બેહવા દે હવે તો સારું તમે જાઓ ને બેન પાછળ નહીં મોટા ગેસ્ટ છે ચાલો તો હજી અડધી કલાક થઈ આપણે અડધે પહોંચ્યા છીએ હજી અડધી કલાક થશે તો દિત્યાબેન આગળની સીટમાં બેઠા હતા તો કેમ બેન પાછળ આવી ગયા નો મજા આવી તમને આગળ સીટ બેલ્ટ લગાવીને થાકી ગઈ હતી કા એટલે પાછળ આવી ગઈ તો આગળ મને નો બેસવા દીધી અને પોતે ન બેઠી એમ થોડીક વાર બેઠી ને ત્યાં થાકી ગયા મમ્મી ખોડામાં આવી ગયા અને આજે બપોરે છે ને ઊંઘે નથી કરી એટલે નીંદરમાં પણ છે ને બધું ભેગું થયું છે અત્યારે તો થોડીક જ વારમાં બસ જો આપણે પહોંચી જશું આપણા પપ્પાના ઘરે મામાના ઘરે આલા પપ્પા નરેશને તો પાછું રિટર્ન આવવાનું છે એટલે એને તો આ રસ્તો એનો ઈ જ રહે કા નરેશ તો આપણે છે ને હવે થોડુંક જ બાકી રહ્યું છે આપણો પપ્પાનું ઘર અને વચ્ચે આપણે એક લીધો છે બ્રેક એ માટે કેમ કે અહીંયા જો મસ્ત લોકેશન છે ને લોકેશન સરસ છે ને એટલે આપણે ફોટો તો પાડવા જ હોય દિત્યાબેનના એટલે ફોટો પાડવા માટે હા એક ગાડી ગઈ 15 મિનિટ પછી 15 મિનિટ પછી બીજી જશે થોડીક વાર આપણે અહીંયા રોડ ઉપર ફોટા પાડ્યા અને અમારે છે ને આજે ત્રણેયને મેચિંગ થઈ ગયું જો આછો પિંક ને ઘાટો પિંક ને એવું બધું થઈ ગયું પિંક થઈ ગયું આજે પિંક ડે છે હે દિત્યા પિંકી પ્રોમિસ હા તો અમારા ત્રણેયના કપડાં છે ને પિંક થઈ ગયા છે અને બસ થોડીક વાર ફોટા પાડી લીધા ને બસ જો જાય આગળ થોડીક જ વારમાં પહોંચી જશું મમ્મી પપ્પા પાસે ફાઇનલી આપણે મેંદડા પહોંચી ગયા છીએ ને અહીંયાથી હવે પપ્પાનું ઘર થોડુંક જ છે 5-7 કિલોમીટર જેટલું પણ અત્યારે દિત્યાબેનને લાગી ગઈ છે ભૂખ એટલે આપણે છે ને અહીંયા ફેમસ જે છે ને ઘૂઘરા એ ઘૂઘરા લેવા માટે નરેશને મોકલેલા છે તો ઘૂઘરા ખાવા છે દિત્યાબેનને કા દિત્યાબેન ભૂખ લાગે દિત્યા બહાર જાય એટલે બહુ ભૂખ લાગે કા તો નરેશ જો ત્યાં ગયા છે ઓર્ડર આપે છે હું ને દિત્યા ગાડીમાં જ છીએ અમે અહીંયા બેસીને જ ખાઈ લઈશું ગાડીમાં જ તો મસ્ત મસ્ત આપણી ઘૂઘરાની ડીશ આવી ગઈ છે તો થોડુંક કટક બટક કરી લઈએ દિત્યાબેન પાછળ બેઠા બેઠા ખાઈ છે કા તો જો ફાઇનલી આપણે પહોંચવા જઈવા છીએ પપ્પાની ઘેર અને અહીંયા જો લગન છે પપ્પાના ઘરની સામે જ લગન છે તમારા આ ડેલે જવું કોલા અહીંયા જ જવું છે આ જ ડેલે જવાનું છે અમારે બીજા એક કોઈ ડેલે નથી જવાનું પપ્પા કયું ના રાહ જોઈને જ બેઠા હતા જો આમથી આવે બીડી પીતા પીતા ઘરે પહોંચી ગયા ને જલપાન કોઈ બોલાવી નહીં બિસાડીક ને લગ મને તો કોઈ બોલાવી જ નહીં તેને તેડ લીધી સીધી દિત્યાને બધું પૂછ લીધું જલપાનો એટલો સામાન જોઈ ને ઘરના પણ પછી થોડાક બધા કાંઈ જગ્યા તમે એક ભાડે રાખી લેજો એક રૂમ તો અમારો જ થાય આખો સામાન એક બીજો આ બધા માટે એક ભાડે રાખવું પડશે ને આય સામે આ ખાલી આમે આમ મેદાન ખાલી છે ને ત્યાં વ્યવસ્થા થાય છે લગનનું જ છે આપણા જ જતું રહેવા ત્યાં હા ત્યાં વહી જવાનું હું કે દિત્યા
તાર પપ્પા સીધા ફોન કરી દેજો હો. દિત્યાને ટેન્શન છે કે ઉગીને સીધું ફોન કરી દેજો. નરેશને બસ જો જવાનો ટાઈમ થઈ ગયો છે, અંધારું થવા આવ્યું છે, 7:15 વાગી ગયા છે. એટલે એના પપ્પાને દિત્યાબેન સૂચના આપે છે કે પૂગીને ફોન કરી દેજો, નકર એના પપ્પા ફોન ન કરે. કા દિત્યાબેન હવે જૂના ચંપલ ગોતે છે, એ રાખીને ગયા હતા ઈ. તો દિત્યાને ભેગું આદરી જાવું કે દિત્યા જા ને, પાછી આવજે થોડાક દી પછી. બધા નરેશ જતા રહ્યા છે અને મમ્મી અહીંયા રસોઈ પણ સ્ટાર્ટ કરી દીધી, બની ગઈ છે. શાક ને રોટલી ને બધું બની ગયું છે. અહીંયા મમ્મી વહેલું બનાવી લે જમવાનું, એટલે રસોઈ બની ગઈ એટલે આગળ થોડીક જ વારમાં આપણે જમવા બેસી જવાનું છે. હે મહેમાન પણ આવે મોડા હાથ કરી દીધા પોણા હાથ. મોડા નીકળ્યા હતા ને એટલે મોડું થઈ ગયું અમારે પહોંચતા. પણ ઠંડા પોરના આવીએ તો મજા આવે તડકા કરતા. તડકા બહુ પડે. તો ચાલો રસોઈ મમ્મી મસ્ત બનાવી લીધી, થોડીક વાર જમી લે. કા દિત્યાબેન આવીને નવા કપડાં ચેન્જ કરી લીધા ને એના ફેવરિટ કપડાં પાછા પહેરી લીધા. દિત્યાના ફેવરિટ કપડાં છે આ. બતકા. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને મમ્મીએ જો ત્યાંથી છે ને આદરીથી આપણે મારા મમ્મી માટે ગુંદા મોકલા હતા. તો મારી મમ્મી અત્યારે બેસી ગઈ છે હવે ગુંદા લઈને, અને અહીંયા જો મોટો બધો બહેણો લઈ લીધો છે, હળદર નિમક ને એવું બધું લઈ લીધું છે. અને આ ગુંદા છે ને મસ્ત મોટા મોટા, એ મમ્મીને છે ને આમાં આથવા છે. કા મમ્મી 4-5 દિવસ પછી આથાઈ જાય ને એટલે મસ્ત ખાવાની મજા આવશે. એટલે આ છે ને નોખા નહીં પાડવાના, આમનામ જ રાખવાના. લગભગ તો બધાને આવડતા જ હશે. તો મમ્મી અત્યારે કહે કે થોડા ખારા ગુંદા છે એ આથીને બહેણી ભરી દઈએ, અને બીજા ગુંદા વધશે ને એનો આપણે તાત્કાલિક તાજા ખાઈએ ને એ રીતનું કાચી સંભારી બનાવી નાખશું. બરાબર ને? તો ચાલો મમ્મી પ્રોસેસ કરે છે બધું, એમને નાખતી જાય આગળ, પછી એમાં આ બધું ભેળવીને પેક કરી દેવું. ચાલો તો જો મમ્મી એક એક કરી અને આખી બહેણી છે એ ગુંદાની ભરાઈ ગઈ છે. મોટા મોટા ને બધા હારા ગુંદા હતા ને ઝુમખાવાળા, એ બધા એમાં મસ્ત ભરી દીધા છે. અને હળદર નિમક ને ઉપરથી પાછું નાખી દઈશું. વચ્ચે વચ્ચે લેયર બનાવતા ગયા આપણે, પછી એને ઢાંકીને રાખી દઉં 5-6 દિવસ સુધી. કા મમ્મી? પછી મજા આવે ખાવાની, ખારા લાગે સરસ. થોડા કેરીના બટકાઈ નાખ્યા છે એટલે ખટાશ હોય એટલે ચીકાશ ન થાય બહુ. ચલો ગુંદા આથી દીધા છે ને, હવે છે ને આપણે સંભારા માટે થોડા કટ કરતા હતા, ફાડા કરતા હતા ને એવું કરતા હતા. ને મમ્મી ગઈ છે બાજુમાં લગ્ન છે પાડોશમાં, તો ત્યાં ગીત ગાવા, અને હું ને દિત્યા બંને છીએ. તો દિત્યા માટે નાના જો આઈસ્ક્રીમ લઈ આવ્યા, મારા માટે ગુલ્ફી લઈ, બધા માટે લઈ આવ્યા છે. એટલે હું ને દિત્યા રહેવાતું નથી દિત્યાથી, એટલે દિત્યાબેન આઈસ્ક્રીમ ખાય છે ને હું ગુલ્ફી ખાઉં છું. બીજી ફ્રીજમાં મૂકી દીધી છે. દરરોજ ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને મોજ છે. પણ તારે કાલે ખાધું તું, આજે ખાવાનું? હવે નહીં ખાવાનું આના પછી, બાકી બીમાર પડી જવાય. હા પણ તારી ગુલ્ફી ચખાને. દિત્યાને બધી ચાખવી જોઈએ. ચખાને. ચાલો તો આપણે ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને ખાઈ લઈને પછી પાછું આપણે ગુંદાનું મિશ્રણ સંભાળીએ. ચાલો તો જો મસ્ત ગુંદા છે ને આપણે ઠળિયા કાઢી લીધા છે, અને પછી છે ને એને જો હળદર અને મીઠાવાળા મસ્ત કરી લીધા છે. 2 તપેલામાં થયા છે, ઝાઝા ગુંદા હતા ને એટલે પછી 2માં રાખી દીધા છે. અને હળદર નિમક વાળા થઈ ગયા ને હવે છે ને આને ઉપર કંઈક ઢાંકી દઈએ એટલે એક જ આપણે વાસણ બગડે. પછી આને હલાવીને સવારે પછી કાઢી પાણી અને સૂકવી દેશું. અને મમ્મી પાડોશમાં ગીત ગાવા ગઈ હતી તો એ પણ આવી ગઈ છે. કા ગાય એવા ગીત? હા, બાજુમાં 4 ગીત ગાઈને પછી આવતા રહ્યા. હા, તો પાડોશમાં કેવા આવ્યા હતા એટલે જવું પડે, એટલે મમ્મી એક જ ગયા હતા, હું દિત્યા ઘરે હતા. હવે બસ જો સુઈ જવું છે. કા સવારે પછી વહેલા ઉઠશું, કેમ કે હવે આપણે 2 દિવસમાં આપણે પણ લગ્ન છે, એટલે આપણે તૈયારી બધી સ્ટાર્ટ કરી જ દેવાની છે. ધીમે ધીમે જો મહેમાનનો ભરાવો થવા માંડ્યો છે. શરૂઆત અમે અમારાથી કરી છે, હવે મહેમાન આવવાની શરૂઆત અમારાથી થઈ. કા હવે ધીમે ધીમે બધા મહેમાનો ચાલુ થઈ જાય ને. હા હો, આ પેલા મહેમાન આવી ગયા દિત્યાબેન અમારા. હા, બધું કામ કરવા લાગે મારો દીકરો. હા, બધું કરવા લાગશે. આડી કે નાની લાવો હંજારી વાદે નાની હાલો ઠામ વિસર લાગુ. તો ચાલો હવે છે ને આજે થાકી ગયા છે, કેમ કે આજે બપોરે આરામ નથી, સુઈ જવું છે આપણે. પાછું સવારે વહેલું ઉઠવાનું છે, કેમ કે કાલે પાછું બહાર જવાનું છે. એટલે તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.